તો મસ્ત લગન એન્જોય કર્યા પછી અમે લોકો નીકળી ગયા આજુબાજુ ફરવા. અને હજુ અમારી એન્જોયમેન્ટ પતી નથી, કેમ કે અમારા ધ્રુવી દીદીના લગન બી આવવાના હતા. તો અમે લોકો ફટાફટ ખાઈ લીધું. ખાઈને અમારા મામાના ઘરે જવાનું હતું, તો મસ્ત અમે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈને ખાધું. સાથે અમે મંગાવ્યા હતા પિઝા પણ. તો જોઈ શકો છો, આ મારા મામા છે, મારી મામી છે, આ તો દીદીને તમે જોવો જ છો. તો અમારી દીદી બી છે, અને આ છે મારા મામીનો ભાઈ. તો અમે બધા જ મળીને ગયા હતા રેસ્ટોરન્ટમાં ખાવા. મસ્ત ખાધું પીધું. અને અમારી હાર્મી અને બહુ જ વેટ હતો અમને આ લોકોનો. તો રાત્રે આ લોકો બી આવી ગયા હતા, અમારા જેમિલભાઈ અને ગોગોભાઈ મીન્સ મોલિક. પછી હવે એ લોકો લઈને આવ્યા હતા અમારા માટે કિટકેટ અને સાથે કિન્ડર જોય, જે મને બહુ જ ગમે છે. અને આજે અમે જવાના હતા અમારા બ્રાઇડને મળવા, એ બી રાત્રે, કેમ કે બ્રાઇડના ભાઈનો બર્થડે હતો. તો અમે કેક લઈને આવ્યા હતા. તો અમે બધા મસ્તન બર્થડે સેલિબ્રેટ કર્યો યતીનનો, અને બહુ જ મજા કરી. અને એ દિવસથી અમારી બધાની મજા ચાલુ થઈ ગઈ હતી. અને ભાઈ અમારા ગ્રુપનું નામ બંકાના ડંકા, એ તો અમે વગાડ્યા હતા લગનમાં. અને આ છે મારો ટ્રેન્ડ આસિસ્ટન્ટ દેવલો, એવું તમે કહી શકો છો હાલ માટે. પછી મસ્ત અમે એને કેક ખવડાવી, અમે કેક ખાધી. અને જે કેકના ઉપરનું સ્ટીકર આવે એ બી અમે એના ઉપર ચોંટાડી દીધું. ભાઈ જ્યારે બંકાઓ મળે એક સાથે ત્યારે મોજ તો બનવાની જ હતી, રાઈટ? તો બધા બંકાઓએ આખી રાત અમે મોજ કરી છે. અહીંયાથી જ્યાં પછી ઘરે બી અમારી મસ્તી એવું નહીં કે ઊભી રહી છે, એટલી મસ્તી ચાલી રહી હતી અમારી. અમે ફટાફટ કેક ને બધું કાપીને થોડી વાતો કરીને અમે ઘરે ગયા. ઘરે તો 2:30 થઈ ગઈ હતી. તો બી અમે તો ભાઈ ભૂખ્યા ને ભૂખ્યા. તો પછી બધા બેસ્યા, થોડું કશું ખાધું. અને આ તો મેં અડકાયું કૂતરું બની ગયું હતું. ખબર અડકાયું કૂતરું કહેવાય ને, એ મને એટલા ડૂચા ભરે છે ગાઈઝ, એને પૂછો જ નહીં. આખા જોમો પડી ગયો છે મારા હાથમાં. અડકાયું કૂતરું બની ગયું છે એરું એ. ભાઈ અમે તો 3 વાગ્યા સુધી કશું બેસી રહ્યા હતા. અને અમારી દીદી તો વિકેટ પડી ગઈ હતી ભાઈ દીદીની. અને જે મને મારા મહેંદીથી ઓબ્ઝેશન થઈ ગયું હતું, ખબર નહીં આટલો પ્રેમ તો કરે છે કોણ, કે મહેંદીનો કલર આવી રહ્યો છે, વર્ડ્સ જ નથી મારા જોડે. પછી હું રેડી થતી હતી તો મારી માસી લઈને આવી મસ્ત ઘી ગોળ ને રોટલો. હાય હાય હાય, એવી ગામડાનો કેટલા વર્ષ પછી મેં ખાધો. હા, મેં વડોદરા ખાઉં છું, બટ ગામનો ટેસ્ટ જ અલગ આવે ઘી ગોળ ને રોટલાનો. ફટાફટ રેડી થઈને અમારા મેરેજના ફંક્શન ચાલુ થવાના હતા ધ્રુવી દીદીના, તો અમે ત્યાં ગયા. પહેલાં મેં ખાધું અને પછી ફોટોશૂટમાં જો અમે હું કરતા હતા. પણ ફોટોશૂટ પહેલાં અમારી બ્રાઇડની એન્ટ્રી તો તમે જુઓ અમે કેવી રીતે કરાવી ત્યાં. ભાઈ અમારા ગુજરાતીમાં ગોણો તો બધાને ખબર જ હશે, તો અમે ગોણો ગઈને અમે એની એન્ટ્રી કરાવી છે ગાઈઝ. તો જે મજા પડી ભાઈ. 2 દિવસ તો જલસા કર્યા છે અમે, બહુ જ જલસા કર્યા છે. તો પછી બ્રાઇડને બી ખાવાનું ખાધું, અમે બી ખાવાનું ખાધું. અને હવે વારે છે અમે ફોટોશૂટમાં શું કર્યું. મારા